વહાલા વૈષ્ણવો, આજે પૃષ્ટિ માર્ગીય સત્સંગ ચેનલમાં આપણે સુખ હોય ગોપાલે ગાયે એવા કવિરાજ ભાટની એક સનોઢિયા બ્રાહ્મણ કુટુંબની વાર્તો સાંભળીએ. તે પહેલાં જો આપણે પૃષ્ટિ માર્ગીય સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો. મથુરામાં એક સનોઢિયા બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું. તેઓ પુરોહિતનો વ્યવસાય કરતા. તેમને 3 દીકરા હતા. તેમાં 2 બુદ્ધિમાં મંદ હતા. ત્રીજો દીકરો ચતુર હતો. બાળપણથી તેને કવિત્વ શક્તિ વરેલી હતી. તે દેવી દેવતાઓના કાવ્યો રચતો, રાજાઓના કાવ્યો પણ રચતો, લોકોની પાસે કાવ્યો ગાઈ પોતાનો નિર્વાહ કરતો. તે મોટા ભાગે મથુરામાં વિશ્રામ ઘાટ પર બેસતા. ત્યાં જે કોઈ યાત્રાળુઓ આવે તેમને પોતે કાવ્યો સંભળાવતો અને યાત્રાળુઓ પાસેથી દક્ષિણા મેળવતો. તેને મથુરાના લોકો કવિરાજ ભાટના નામે ઓળખતા. એક દિવસ તેઓ વિશ્રામ ઘાટ ઉપર બેસીને ભૂતેશ્વર મહાદેવના કાવ્યો ગાતા હતા. ત્યારે શ્રી મહાપ્રભુજી મહાવનથી મથુરા પધાર્યા. આપ સવારે વિશ્રામ ઘાટ ઉપર સ્નાન કરી સંધ્યાવંદના કરવા બિરાજ્યા. કવિરાજ ભાટે તેમને જોયા. મનમાં વિચાર કર્યો, આ મોટા પંડિત જણાય છે, તેમની પાસે જઈ થોડા પ્રશ્નો કરું. તે શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. હાથ જોડી સામે બેઠા. તેમણે કહ્યું, મહારાજ, આપ મહાવિદ્વાન જણાવ છો. મારા પ્રશ્નોના આપ જવાબ આપશો? કવિરાજ, ખુશીથી પૂછો. મહારાજ, દેવી મોટા કે મહાદેવ મોટા? કવિરાજ, સૌથી મોટા તો ભગવાન. વેદમાં એમને બ્રહ્મ કહ્યા છે. ઉપનિષદોમાં એમને પરમાત્મા કહે છે. ગીતા એમને શ્રી કૃષ્ણ કહે છે. ભાગવતમાં તેઓ ભગવાન કહેવાય છે. તેઓ અનાદિ અનંત છે. આખા એ બ્રહ્માંડમાં તેમની બરાબરી કરી શકે તેવું બીજું કોઈ નથી. છતાં જેના મનમાં જે મોટા લાગે તે તેને માટે મોટા. મહારાજ, ભગવાનમાં અને શ્રી મહાદેવમાં શો ભેદ છે? બધા એવું કહે છે કે બંને ઈશ્વર છે. સર્વ દેવોને કરેલા નમસ્કાર કેશવ તરફ જાય છે. જુઓ કવિરાજ, પ્રભુની લીલા સૃષ્ટિને જે સમજતા નથી તે આવું માને છે અને કહે છે. વાસ્તવમાં વાત જુદી છે. પરમાત્માએ પોતાના આનંદ માટે જગતની રચના કરવાનો વિચાર કર્યો. પોતે આનંદ સ્વરૂપ છે એટલે સૃષ્ટિ રચનાનો શ્રમ પોતે ન કર્યો. સૃષ્ટિ રચના કરવા, તેની વ્યવસ્થા જાળવવા અને જરૂર પડ્યે પ્રલય કરવા તેમણે પોતાના 3 ગુણોને 3 સ્વરૂપે પ્રગટ કર્યા. સત્વગુણમાંથી બ્રહ્મા પ્રગટ થયા, રજસગુણમાંથી વિષ્ણુ પ્રગટ થયા, તમસગુણમાંથી શંકર પ્રગટ થયા. બ્રહ્માને સૃષ્ટિનું સર્જન કાર્ય સોંપ્યું, વિષ્ણુને જગતનું સંચાલન કાર્ય સોંપ્યું અને શંકરને પ્રલય કાર્ય સોંપ્યું. આ બધા ભગવાનની સમાન નથી. ભગવાનના અમુક ગુણોવાળા ભગવાનના વિભૂતિ સ્વરૂપો છે. જેમ 1 રૂપિયાના 8 આના, 4 આના જેવા સિક્કા હોય તેમ સૌ દેવ દેવીઓ ભગવાનના અસકલા વગેરે રૂપો છે. એટલે દરેકમાં ભગવાન રહેલા છે, પણ દરેક દેવ દેવી ભગવાન છે એમ કહી શકાય નહીં. શ્રી ભાગવતમાં કહ્યું છે કે જ્યારે ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું ત્યારે શ્રી મહાદેવજી તેમના ઉપર મોહિત થયા હતા. પરંતુ શ્રી મહાદેવજી કોઈ રૂપ ધારણ કરે ત્યારે ભગવાન તેમના ઉપર મોહિત થતા નથી. મહાદેવજી ભગવાનને આધીન છે. ભગવાન મહાદેવજીને આધીન નથી. કવિરાજે દંડવત કરી વિનંતી કરી, મહારાજ, આપની પાસે થોડી ક્ષણો બેસવાથી અને આપના વચનો સાંભળવાથી મારું મન શ્રી ઠાકોરજીમાં લાગી ગયું છે. મને લાગે છે કે હું આપનો સેવક થઈ થોડા દિવસ આપનો સંગ કરીશ તો નક્કી શ્રી ઠાકોરજી મારા ઉપર પ્રસન્ન થશે. માટે આપ મને શરણે લઈ સેવક કરો. તમે કવિરાજ છો, કવિતાઓ કરો છો, સેવક થઈને શું કરશો?
મહારાજ, મને કંઈ જ્ઞાન નહોતું, તેથી આ દુનિયામાં ભટકતો રહ્યો. શ્રી ઠાકોરજીને છોડી બીજા દેવતાઓના ગુણ ગાતો રહ્યો. હવે આપ એવી કૃપા કરો કે સદા શ્રી ઠાકોરજીના ગુણ ગાઓ. કવિરાજ, અહીંથી અમે અડેલ જઈએ છીએ. તમે ત્રણેય ભાઈ ત્યાં આવજો, ત્યાં તમને સેવક કરીશ. આમ આજ્ઞા કરી શ્રી મહાપ્રભુજી અડેલ પધાર્યા. કવિરાજ પણ થોડા દિવસ પછી બંને ભાઈઓને સાથે લઈ અડેલ ગયા. ત્યાં મહાપ્રભુજી કવિરાજને નામ નિવેદન કરાવ્યું. તેમના બંને ભાઈઓને નામ મંત્ર આપ્યો. કવિરાજે શ્રી મહાપ્રભુજીને પૂછ્યું, મહારાજ, પૂર્વ જન્મમાં હું કોણ હતો? શ્રી ઠાકોરજીને ભૂલીને હું સંસારમાં કેમ ભટકતો થયો? શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, તમે વ્રજમાં નંદરાયજીના મુખ્ય પુરોહિત હતા. તમારું નામ શાંડિલ્ય ઋષિ હતું. તમે ભક્તિ સૂત્રો પ્રગટ કર્યા હતા. આજે પણ તમારા કહેલા એ ભક્તિ સૂત્રો જગતમાં પ્રસિદ્ધ છે. તેનાથી જીવનો હૃદયમાં ભક્તિ માર્ગ દ્રઢ થાય છે. તમે બધા મુનિઓમાં શ્રેષ્ઠ હતા, પરંતુ એક વખત તમને અભિમાન થયું કે ભક્તિ માર્ગને હું જ જાણું છું. મારા જેટલો ભક્તિ માર્ગ જાણનાર બીજો કોઈ નથી. ત્યારે વિશ્વામિત્ર ઋષિએ તમને શાપ આપ્યો કે તમે પૃથ્વી ઉપર જન્મ લો અને મૂર્ખ થાઓ. માટે તમે અહીં જન્મ્યા છો. હવે તમારો દેહ છૂટશે ત્યારે તમે શાંડિલ્ય મુનિ બનશો. કવિરાજ શ્રી મહાપ્રભુજીની વિદાય લઈ મથુરા આવ્યા. શ્રી ગિરિરાજ જઈ શ્રીનાથજીના દર્શન કર્યા. શ્રીનાથજીની સન્મુખ ઘણા પદો રચીને ગાયા. શ્રી મહાપ્રભુજીના પણ ઘણા પદો રચ્યા. તેમના ઉપર શ્રી મહાપ્રભુજીની એવી કૃપા થઈ કે તેઓ રાત દિવસ લીલા રસમાં મગ્ન રહેવા લાગ્યા. આ વાર્તામાંનો સિદ્ધાંત જાણીએ તો વાલા વૈષ્ણવો, આપણી કોઈ પણ કૃતિનું અભિમાન કરવું નહીં. જ્ઞાનમદ, વિદ્યામદ, બુદ્ધિમદ, ધનમદ, સત્તામદ વગેરેથી અભિમાન આવે છે. અભિમાન આવતા જીવનું પતન થાય છે. માટે આપણે હંમેશા દાસભાવ રાખવો અને દીનતાથી રહેવું. મન, વચન, કર્મમાં દૈન્ય ભાવ રાખવો. શ્રી ઠાકોરજી સર્વોપરી છે. અન્ય દેવ દેવીઓ તેમના અંશરૂપ છે. એ વાત બરાબર સમજીને શ્રી ઠાકોરજીનો દ્રઢ આશ્રય રાખવો. શ્રી ઠાકોરજીના જ ગુણગાન ગાવા. શ્રી ઠાકોરજીને છોડીને મનને બીજે ભટકવા ન દેવું. કદાપી અન્યાશ્રય ન કરવો. શ્રી ઠાકોરજીની બરાબર બીજા કોઈને ન જાણવા. શ્રી ઠાકોરજીના ગુણગાનમાં જે સુખ છે તે બીજે ક્યાંય નથી, એમ સમજી શ્રી ઠાકોરજીના ગુણગાનમાં પ્રીતિ રાખવી. લૌકિક માણસો અને દેવી દેવતાના ગુણગાન કદાપી ન કરવા. કોઈની ખુશામત ન કરવી. શ્રી મહાપ્રભુજીએ કવિરાજને મથુરામાં શરણે ન લેતા અડેલ આવવાની આજ્ઞા કરી. એનું કારણ એ હતું કે પ્રીતિ વિના અંગીકાર ન થાય. જો કવિરાજને સેવક બનવાની પ્રીતિ હશે તો જરૂર અડેલ આવશે. શ્રી મહાપ્રભુજી જીવની દ્રઢતાની કસોટી કર્યા પછી જ તેને સેવક કરતા. વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.